નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં વર્ષોથી આયોજિત થતી નાટ્ય સ્પર્ધાના લાગુ કરાયેલા નવા નિયમોને કારણે કલાકારોમાં ભારે રોષ। લાજપોર જેલમાં 2017 થી કેદ હત્યાના આરોપીએ જેલમાં જ જીવન ટૂંકાવ્યું। પુણા હેલ્થ સેન્ટર ખાતે નવી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પહોંચેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની અટકાયત કરાઈ। સુરતમાં ફરીથી ગડ્ડી ગેંગની કરામત, વૃદ્ધાને બનાવ્યા શિકાર, આરોપીની એક કરાઈ ધરપકડ। કાકરાપારના જમણા કાંઠા નહેર 9 દિવસ બંધ રાખવાનો નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો। સુરતમાં મોડલ સુખપ્રીત કૌર આત્મહત્યા કેસમાં લિવ ઇન પાર્ટનરની કરાઈ ધરપકડ। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરના કલાકારો અને નાટ્ય પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે। છેલ્લા 56 વર્ષથી સુરતમાં નિયમિતપણે યોજાતી પ્રતિષ્ઠિત સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે અનેકો સવાલ ઊભા થયા છે। આ સ્પર્ધા મ્યુનિસિપલ કોર્પોરેશનના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવે છે, અને પરંતુ વર્ષે આ વિભાગ દ્વારા લાગુ કરાયેલા નવા નિયમ અને અચાનક બદલાયેલા નિયમોને કારણે કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં 9 જેટલી નાટ્ય સંસ્થાઓએ નામ નોંધાવ્યા છે। જોકે મનપાના સાંસ્કૃતિક વિભાગે આ વર્ષે એક નવો અને વિવાદાસ્પદ નિયમ લાગુ કર્યો છે। નવા નિયમ મુજબ સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થાએ એકવાર નાટકનું નામ અને તેની સ્ક્રિપ્ટ ફાઇનલ કર્યા પછી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં। આ નિયમથી કલાકારો આશ્ચર્યચકિત અને નારાજ છે। કલાકારોએ જણાવ્યું છે કે 56 વર્ષના ઇતિહાસમાં આવો કોઈ નિયમ ક્યારેય થતો જ નથી। કલાકારોના મતે આ નિયમ તદ્દન અવ્યવહારુ છે અને રંગમંચના કલાકારોને કોઈ અચાનક બીમારી, કૌટુંબિક પ્રસંગ અથવા તો અન્ય કોઈ અનિવાર્ય કારણસર રિહર્સલ અથવા તો શોમાં હાજર રહેવામાં મુશ્કેલી પડી શકે છે। આવા સંજોગોમાં સંસ્થાએ નાટક બદલવું પડે અથવા સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો પડે તે સ્વાભાવિક છે, પરંતુ મનપાના અધિકારીઓ આ વર્ષે પહેલીવાર એવો નિયમ લાવ્યા છે કે નાટકની સ્ક્રિપ્ટ બદલી શકાશે નહીં। કલાકારોનું કહેવું છે કે આ નિયમ પાછળનું કારણ શું છે તે અધિકારીઓએ સ્પષ્ટ ખબર જ નથી। આયોજન સાથે સંકળાયેલા અધિકારીઓ પણ કલાકારો મનગઢંત અને મનસ્વી નિયમો લાગુ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે। કલાકારોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે રંગમંચના કલાકારો ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખવાનું કામ કરે છે। તેઓ રાત દિવસ મહેનત કરીને કલાને જાળવી રાખે છે, અને આવા સંજોગોમાં તેમના માટે આ પ્રકારના અવ્યવહારુ અને સમજણ વગરના નિયમો શા માટે લાગુ કરવામાં આવ્યા છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। મને એવું લાગે છે કે મહાનગરપાલિકા પોતાના ગૌરવને પોતે જાણી રહી હોય એવું દેખાઈ રહ્યું છે, એટલા માટે કે નિયમ વગર જે કોઈ એક સંસ્થા એની સ્ક્રિપ્ટ બદલતી હોય એને કેવી રીતે અટકાવી શકે? નહીં બદલવાનો કોઈ નિયમ નથી ને બદલવાનો કોઈ નિયમ નથી। તો જેવી રીતે અનેક કાર્યો કોર્પોરેશન નિયમને આધારે કરતી હોય છે અને નિયમ વગર પણ કરતી હોય છે, તો નિયમ જ નથી એ દાખલ તમે કેવી રીતે કરી શકો? એ એક મુદ્દો છે। અને બીજું કે આ સ્પર્ધામાં ઘણી વખત આ પૂર્વે પણ સ્ક્રિપ્ટો બદલાઈ ચૂકી છે, બદલી શકાય છે, કોઈએ એનો વાંધો વિરોધ નથી લીધો, અને આજે પણ જો આ સ્ક્રિપ્ટ બદલાય તો આ કલાકારોમાંથી કોઈને વાંધો જ નથી। બીજું કે 12 સંસ્થાઓથી તેમાંથી 2 તો ઓલરેડી ખસી ગઈ, કે 10 થઈ, એકને આ લોકોએ નાબૂદ કર્યો એટલે 9 થઈ, 9 માંથી એક પાછો ખસી ગયો એટલે 8 થઈ, અને હવે 6 જણા એમ કે છે કે અમે સ્ક્રુટિની આ ખોટા નિયમને આધારે બતાવવા તૈયાર નથી, એટલે બે જ સંસ્થા રહેશે કદાચ। તો હવે ખાલી ખોટો ખર્ચો હું કામ કરવાનો? નંબર આપી દે તો અમને ગમશે ઉલટું। સુરતમાં લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં હત્યાના ગુનાના આરોપીએ 17 સપ્ટેમ્બરની રાત્રે આપઘાત કરી લીધો હોવાની પોલીસને જણાવ્યું હતું। આરોપીએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે હાલ કારણ અકબંધ છે।
આરોપી વર્ષ 2017થી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ધરપકડ બાદ લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં આરોપી હેમંત ઉર્ફે ડેની માંગરોળિયા રાત્રે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ હાઈ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ પર હતા ત્યારે હવલદાર શક્તિસિંહ કે કાઠિયા એ હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં કેદી હેમંતની બેભાન હાલતમાં જોતા જેલમાં હાજર તબીબ લક્ષ્મણભાઈને જાણ કરી હતી, જેથી તેઓ યાર્ડમાં આવીને કેદી હેમંતની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો. હેમંત માંગરોળિયા વિરુદ્ધ વર્ષ 2017માં કતારગામ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો, જે ગુનામાં પોલીસે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને લાજપોર જેલમાં ધકેલી દીધો હતો, જેથી હેમંત ગત 10 એપ્રિલ 2017થી લાજપોર જેલમાં બંધ હતો અને હાલમાં કેટલાક સમયથી તેને જેલમાં જ કોઈ હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં રાખવામાં આવ્યો હતો. બનાવની જાણ હાજર પોલીસને થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા સચિન પોલીસના પીઆઈ સહિતનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો. આ સાથે જ જેલના બંધ કેદીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જ્યાંથી ચૂંટાયા ત્યાંથી એમની માંગ હતી કે તેમજ રજૂઆત કરવામાં આવી હતી કે આ વિસ્તાર દીઠ હોસ્પિટલ બનાવવામાં આવે, પરંતુ સંપૂર્ણ માંગ પૂરી ના થઈ 9 ઝોન વાઇઝ 9 હોસ્પિટલ બનાવવાનું આયોજન થયું, જેમાં પૂર્ણા હેલ્થ સેન્ટર ખાતે પણ 50 બેડની હોસ્પિટલ મંજૂર કરાવી તેમજ ખાતમુહૂર્ત કરીને કામ પૂર્ણ કરાવ્યું હતું. જ્યારે આજે આ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ હોવા છતાં ભાજપના ઇશારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને અંદર જતા રોકવામાં આવ્યા હતા અને આ ભાજપના ઇશારે કામ કરતી પોલીસ દ્વારા જાણે નાના માણસો માટે હોસ્પિટલ મંજૂર કરાવવામાં આવી હોય અને તેના ઉદ્ઘાટનમાં જવું ગંભીર ગુનો હોય તે રીતે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરોની અટકાયત કરવામાં આવી હોવાની આક્ષેપ કરવામાં આવ્યા છે. વિપક્ષ નેતા પાયલ સાંકરિયાની પેટમાં અસહ્ય દુખાવો થતા અને તબિયત વધારે બગડતા તેમને સ્વીમિયર હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે અટકાયત દરમિયાન વિપક્ષ નેતા પાયલ સાંકરિયાની પેટમાં ગંભીર રીતે વાગ્યું હતું અને તેને પીડાથી કણસતા હતા. પોલીસવાળાઓએ રિક્વેસ્ટ કરી કે હોસ્પિટલ લઈ જાઓ, પણ પોલીસ પણ બધી માનવતા જાણે ભૂલી ગઈ હોય તે રીતને ટસથી મસ્ત થઈ ન હતી અને 1.5 કલાક સુધી પોલીસ વાન આમથી તેમ ફેરવ્યું હતું અને કોર્પોરેટરોને 100 નંબર પર ફોન કરી મદદ માટે અપીલ કરી હતી. તો એક પીસીઆર વાનમાં આવી અને પીસીઆર વાન જોતા જ પૂણા પોલીસ વાન વધુ ઝડપથી ચાલવા લાગી હતી અને હિટલરગીરીના દર્શન કરાવ્યા હતા. જ્યારે છેવટે સૌ કોર્પોરેટરે સુરત પોલીસ ની મદદ લઈને વિપક્ષ નેતાની સ્વીમર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, જ્યારે અન્ય કોર્પોરેટરોને હજીરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. શહેરમાં વૃદ્ધાઓને નિશાન બનાવીને છેતરપિંડી કરતી ગડ્ડી ગેંગ ફરી એકવાર સુરતના ચોક બજાર વિસ્તારમાં સક્રિય બની હતી. આ ગેંગના ચોથા સાગરીતને પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે, જે મૂળ સાબરકાંઠા જિલ્લાનો રહેવાસી અને કુખ્યાત ગડ્ડી ગેંગનો સક્રિય સભ્ય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે 11 ઓગસ્ટે સુરતના બહુચરજી નગર ચોક બજાર વિસ્તારમાં વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી ગેંગે ઠગાઈ અંજામ આપ્યો હતો. આરોપીઓએ વૃદ્ધાને આશંકા દર્શાવી હતી કે આગળ તમારા ઘરેણા કોઈ લૂંટી જશે અને વિશ્વાસમાં લઈ સોનાની ચેન વીંટી રૂમાલમાં બાંધી દેતા તેમ જણાવ્યું હતું. કાગળની ગડ્ડી સાથે ઘરેણા ઉતારાવ્યા હતા અને કાગળની ગડ્ડી પર અસલી ચલણી નોટ મૂકી ઘરેણા લઈ ગઈ છટકબારી ગોઠવી દીધી હતી. આ મામલે ચોક બજાર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં પોલીસે ગુનાની તપાસ શરૂ કરી હતી અને સાબરકાંઠા ખાતે સતત વોચ રાખી આરોપીઓ સુધી પહોંચવા વિવિધ વેશ ધારણ કરી ઓપરેશન પણ ચલાવ્યું હતું. પહેલા તબક્કે એક મહિલા સહિત 3 આરોપીઓને પોલીસે સાબરકાંઠાથી ઝડપી પડ્યા હતા અને હાલમાં ઝડપાયેલ મનોજ બાવરી અગાઉથી ફરાર હતો, જેને પણ પોલીસે અમદાવાદથી પકડી પાડ્યો છે. પોલીસે આ કિસ્સામાં વધુ એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સુરત સિંચાઈ વિભાગ દ્વારા કાકરાપાર જમણા કાંઠે વિભાગની નહેરોને 1 ડિસેમ્બર 2025થી 28 ફેબ્રુઆરી 2026 સુધી સિંચાઈનું પાણી વહેડાવવાના બંધ કરવાના નિર્ણયનો ખેડૂત દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ધ પુરુષોત્તમ ફાર્મર કોઓપરેટિવ કોટન જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી આ નિર્ણયને યોગ્ય પણ ગણાવ્યો છે. મંડળીના પ્રમુખ મનહર પટેલે જણાવ્યું હતું કે આ કામગીરી ખેડૂતોના હિતમાં છે અને તેનાથી લાંબા ગાળે ફાયદો થશે. મનહરભાઈ પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેરના સ્ટ્રક્ચર 65 વર્ષ જૂનું છે અને કોઈ પણ સમયે તૂટી પડવાની સંભાવના છે. જો આવું થાય તો તે સરકાર અને ખેડૂતો બંને માટે ચિંતાનો વિષય થશે. આ માળખાના સમારકામ માટે ખેડૂતો દ્વારા પણ માંગ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડૂત સમાજના મુખ્ય લોકો ખોટા નિવેદનો કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જ્યારે સરકાર આ કામગીરી માટે સુરત જિલ્લાને 250 કરોડ રૂપિયા અને અંકલેશ્વર વિભાગ માટે 50 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જે ખેડૂતોના હિતમાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત અને ઓલપાડની પિયત મંડળીઓએ આ નિર્ણયને સમર્થન આપ્યું છે અને આ સમારકામથી છેવાડાના ખેડૂતોને પણ પૂરતું પાણી મળી રહેશે અને પાકમાં કોઈ ઘટાડો થશે નહીં. ખેડૂત સમાજના કેટલાક બની બેઠેલા આગેવાનો સરકારની યોજનાઓનો વિરોધ કરવા માટે જ આયોજન કરતા હોય તે રીતના લાગી રહ્યું છે. સુરતમાં સારોલીના કુંભારિયાથી સારથી રેસિડેન્સીમાં મોડલ સુખપ્રીત કૌરના આત્મહત્યા કેસમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેનાર પાર્ટનર એવા પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. મૃતકની બેગમાંથી પોલીસ અધિકારીને લખેલી અરજીમાં લિવ ઇન પાર્ટનર એવા પ્રેમી મહેન્દ્ર રાજપૂતના અમાનુષી અત્યાચાર અને બ્લેકમેલિંગથી કંટાળી મોડલ અપઘાત કરવા મજબૂર બની હોવાનું સામે આવ્યું છે. સંબંધ તોડી નાખવા બદલ મહેન્દ્રએ મોડલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરી હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે દામ પણ લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. સારોલી પોલીસે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. ત્યારે સારોલી પોલીસને આરોપીને ઝડપી પાડવામાં 4 મહિને સફળતા મળી છે. મૂળ મધ્યપ્રદેશ શિવપુરાની વતની 19 વર્ષીય સુખપ્રીત કૌર વર્ષ પહેલા મોડલિંગના કામ માટે સુરત આવી હતી. તેણી સારોલી કુંભારિયા ગામ પાસે સારથી રેસિડેન્સીમાં ફ્રેન્ડ સાથે રહેતી હતી. દરમિયાન 2 મે 2025ની રાત્રિએ ફ્લેટના રૂમમાં સુખપ્રીતે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતક સુખપ્રીતના માતા પિતાને જાણ થતાં જ સુરત આવ્યા હતા અને આ મામલે પૂના પોલીસ સ્ટેશન સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસ દ્વારા આ તમામ મામલે તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમ દરમિયાન બેગમાંથી સુખપ્રીત કૌરે હિન્દીમાં લખેલી અરજી મળી આવી હતી અને પોલીસ અધિક્ષક ગુજરાતને સંબોધીને લખેલી અરજીમાં મહેન્દ્ર રાજપૂત સામે ગંભીર આરોપ મૂક્યા હતા. જેમાં મહેન્દ્રએ મોડેલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરવા સહિતની બાબતનો સમાવેશ કરાયો હતો. આ અરજી એ પોલીસ સારોલીના પોલીસને સોંપવામાં આવી હતી અને પોલીસના જણાવ્યા મુજબ મહેન્દ્રના ત્રાસથી મૃતકે તેના વિરુદ્ધ અરજી લખી હતી. જો કે તે પોલીસ સુધી પહોંચી ન હતી. આમ લિવ ઇન પાર્ટનરમાં રહેતા મહેન્દ્ર રાજપૂતના શારીરિક અત્યાચાર તેમજ બ્લેકમેલિંગથી કંટાળીને મોડેલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી સારોલી પોલીસે સુખપ્રીત કૌરના પિતાની ફરિયાદના આધારે મહેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ તમામ કામગીરીને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. નવલી નવરાત્રિમાં 9 દિવસ સુધી ગરબા રૂપી સ્થાપન કરાતા માટીના ગરબા એટલે કે માટીની સામે ડેકોરેશનવાળા ગરબાની ડિમાન્ડ હવે દિવસે ને દિવસે વધી રહી છે. જેમાં ખાસ કરીને માતાજીના ચિત્ર પર વિવિધ પ્રકારના વર્ક કરીને તૈયાર કરવામાં આવેલા ડેકોરેટિવ ગરબા મહિલાઓની પ્રથમ પસંદગી બની રહ્યા છે. માતાજીના વિવિધ સ્વરૂપને ગરબી પર ડેકોરેટિવ વેમાં એ રીતે તૈયાર કરવામાં આવે છે જે જાણે કે માતાજી સાક્ષાત વિરાજમાન થયા હોય. ગુજરાતીઓના હૃદયમાં વસેલો તહેવાર એટલે કે નવલી નવરાત્રિ અને આ નવરાત્રિ દરમિયાન માતાજીની સ્થાપના માટલી સ્વરૂપે કરવામાં આવતી હોય છે અને તેને લોકો ગરબો કહે છે. કેટલાક ભક્તો શણગાર વગરની સાદી માટલી રૂપે ગરબાની સ્થાપના કરે છે તો કેટલાક લોકો રંગરોગાન કરી શણગાર કરાયેલી ગરબાની સ્થાપના કરવામાં આવે છે.
હવે મોટે ભાગે ગૃહિણીઓ ખાસ આમ પ્રકારની માટલીઓ તૈયાર કરાવતી હોય છે, જેમાં આ વર્ષે પણ આ પ્રકારની માટલીઓનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ નવરાત્રિમાં પણ ગ્રાહકોને આકર્ષિત કરી શકે તેવી ગરબા રૂપી માટલીઓ તૈયાર કરવામાં આવી છે, જેમાં માતાજીનું મુખ, આભલા, કોળી, સ્ટોન, લેસ, મોતી વગેરેનો ઉપયોગ કરીને શણગાર કરવામાં આવ્યો છે. આ વર્ષે ખાસ કરીને માતાજીના મુખ સાથે તૈયાર કરવામાં આવતા જ્વેલરીનો યુનિક ટ્રેન્ડ જોવા મળ્યો છે. જરદોશી વર્કવાળી જ્વેલરીમાં બોઝ જ્વેલરી ખૂબ ડિમાન્ડમાં જોવા મળી રહી છે અને આ અત્યંત સુંદર ગરબી આકર્ષણ જમાવી રહી છે. આ રીતે માટલીનો કસ્ટમાઇઝ કરવાનો ટ્રેન્ડ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લોકો જે કુળદેવી સહિત જય માતાજીની આરાધના સુધી કરતા હોય તેમના મુખને પેઇન્ટ કરાવે છે અને ત્યારબાદ શણગારવા માટે વિવિધ પ્રકારના સ્ટોન, ડાયમંડ, લેસ, જરીના તાર વગેરેનો ઉપયોગ કરીને આકર્ષક ગરબી તૈયાર કરાવડાવે છે. હાલ લોકો માટે નવલી નવરાત્રી દરમિયાન આ મટુકી એક આકર્ષણનું કેન્દ્ર બની છે. મારું આ કહે ને કે ક્રિએટિવ મારું સૌભાગ્ય છે કે મને આ કરવાનો ચાન્સ મળ્યો, એક લાભો મળ્યો. કારણ કે પેલું કે સાક્ષાત માતાજીના દર્શન થાય છે એવું ફીલ થાય છે ને માતાજીને અલગ અલગ રૂપમાં કરવાની એક જિજ્ઞાસા બી મને અલગ અલગ ઇન્સ્પિરેશન મળતી જાય છે. હું છેલ્લા 7 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલો છું ને મને એવરી યર કંઈક ને કંઈક નવું કરવાની ટેવ છે ને આ વર્ષે મેં જે માતાજીના ઓર્નામેન્ટ્સ કર્યા તે એકદમ ડિફરન્ટ કર્યા છે. જે એમ્બોસ છે, લાસ્ટ યર મેં જરદોશી વર્કવાળા કર્યા હતા, પણ આ વખતે થોડું યુનિક કર્યું છે. મારી માટલી એકચ્યુઅલી કહેવાય કે મારે કશે જવું નથી પડ્યું આજ સુધી ને મારી માટલી અમદાવાદ, બરોડા, રાજકોટ પછી આ વખતે બોમ્બે ને હૈદરાબાદ પર ગઈ છે. સુરતના મૈદરપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં લિસ્ટેડ બુટલેગર અશોક ઉર્ફે અશોક ડોકુ રાણા અને તેના સાગરીત પરિમલ ઉર્ફે પરેશ જરીવાલા દ્વારા ત્રાસ આપવામાં આવતા એક વૃદ્ધ દ્વારા જીવન ટૂંકાવી લેવામાં આવ્યું છે. આ બનાવ અંગે મૈદરપુરા પોલીસે દુષ્પ્રેરણા હેઠળ ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક વૃદ્ધે આરોપીઓના ઓળખીતાઓને એસએમસીમાં નોકરી અપાવવાનું કહીને તેમની પાસેથી 22 લાખ રૂપિયા પડાવ્યા હતા. જો કે નોકરી અપાવવાનું વચન આપનાર વ્યક્તિએ આ રકમ ઉધારી લીધા બાદ નોકરી ન અપાવી વૃદ્ધ પર દબાણ શરૂ કર્યું હતું. આ દબાણ અને ત્રાસને લીધે વૃદ્ધે અંતે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જે બનાવમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.